એવી યોજના, એનું નામ મનરેગા. હવે એ યોજના હેઠળ પણ સરકાર પૂરતા ફંડ ફાળવી શકતી નહોતી, પૂરતા કામ કરાવી શકતી નહોતી, અને માંડ 100 દિવસની રોજગારની ગેરંટી અથવા ખાતરી હતી, તેના સામે 50 દિવસથી ઓછી સરેરાશ રોજગારી આપી શકતી હતી. એટલે આ યોજના પણ બરાબર ચાલતી તેમ તો ના જ કહેવાય, પણ ખોળંગાતી ગામડામાં રોજગારી અને ગરીબોના માટે કંઈક આવકની તકો ઊભી કરતી હતી. હવે સરકારે એ યોજના બદલી નાખી છે. યોજના બદલીને જે યોજના કરી છે વિરામજી કી, એ યોજના હેઠળ બે ફેરફાર કર્યા છે. પેલી જે મનરેગા હતી એનો 100% ખર્ચો કેન્દ્ર સરકાર ભોગવતી હતી. હવે 60% કેન્દ્ર સરકાર ભોગવશે અને 40% રાજ્ય સરકારો ભોગવશે. હવે રાજ્ય સરકારો પાસે કયા નાણાકીય સાધનો રહ્યા? વેટ થતા કરીને, જીએસટી થતા કરીને બાકીના બધા કરવેરા જે રાજ્ય હાથ થતા એ તો જીએસટી માં જતા રહે. ભાગ્યે જ કઈ આવકના સાધનો જુદી રીતે એમના હાથમાં રહે છે.